ઓકે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ઓપન એજ્યુકેશન ક્લાસીસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ચેપ્ટર 4 છે શબ્દોની તાર્કિક ગોઠવણી. એમાં આપણે પેપર સોલ્યુશન 2016નું કરવાનું છે. 2016માં છે આ પ્રશ્ન પૂછાયેલો છે. 61 થી લઈ અને 65 સુધી આ છે એના પ્રશ્નો આવેલા છે અને એ પ્રમાણે આપણે સોલ્યુશન કરશું. આપણે દરેક વખતે શું કરીએ છીએ તો કે પહેલાં પેપર સોલ્યુશન નથી કરતા, પહેલાં શું કરીએ તો કે શબ્દોની તાર્કિક ગોઠવણી ચેપ્ટર છે દાખલા તરીકે, તો એનું આપણું પહેલાં પાયાની માહિતી લઈ અને પછી એના પરથી જ આ ચેપ્ટરમાંથી કયા પેપરમાંથી પ્રશ્ન પૂછાયા છે એનું આપણે સોલ્યુશન કરીએ છીએ. એટલે જેથી કરી અને આપણે બધું ખબર પડે. આ તો ગૂંચવડો કંઈ કરવાનો નથી, કારણ કે આપણે ખબર પડે કે ભાઈ આ ચેપ્ટર છે એમાંથી 10 માર્કનું ઓછામાં ઓછું પૂછાય છે દર વખતે, તો આપણે એ ચેપ્ટર આગળ લઈએ છીએ. ઓકે મિત્રો, તો હવે આપણે આગળ વધીએ. અહીંયા આપણે તાર્કિકમાં ગોઠવવાનું છે. અગાઉના જે વિડીયો જોયા હશે જે વિદ્યાર્થી મિત્રોને ખબર જ છે કે કેવી રીતે ગોઠવવાનું છે, અને જે વિદ્યાર્થી મિત્રોએ નથી જોયા એ આગળનું અમારું પ્લેલિસ્ટ ખોલી અને જોઈ શકે છે. હવે અહીંયા મિત્રો જો અહીંયા તાર્કિક ગોઠવણી કરવાની છે, એટલે કે અહીંયા ચડતા ક્રમમાં છે. એટલે પહેલી ઘટના જે બનતી હોય એ પહેલાં આવે, અથવા તો જે નાની બાબત હોય એ પહેલાં આવે. સમજાઈ ગયું ને? આ બે વસ્તુ ખાલી યાદ રાખવાની છે. એક તો ઘટના પહેલાં બનતી હોય એ પહેલાં આવે, જે પણ પદ્ધતિ હોય પ્રોસેસ કે સવારે ઉઠવાની પ્રોસેસ છે તે પહેલાં આવે. સમજાઈ ગયું? અને કોઈ ઘટના નાની એટલે કે ગામ તો કે નાનું છે તો ક્યારે આવે? પહેલાં. પછી શું આવે? તાલુકો. એવી રીતે આખી પ્રોસેસ છે એની આપણે વાત કરવાની છે. તો અહીંયા બે ખાલી વાત યાદ રાખવાની છે. એક તો કોઈ પદ્ધતિની વાત થતી હોય તો જે પહેલાં બનતું હોય એને ચડતા ક્રમમાં કહેવાય, અને જો કોઈ વસ્તુની વાત થતી હોય તો જે નાની વસ્તુ હોય એ પહેલાં આવે. તો આવી રીતે આપણે એનું વિચારવાનું છે. તો અહીંયા આપણે વિચારીએ શું છે, તો અહીંયા પદ્ધતિ છે. કેની છે? તો કે ગાય, માખણ, દૂધ અને દહીં. જો મિત્રો અહીંયા પદ્ધતિ થાય છે કોઈ પણ. કઈ પદ્ધતિ થાય છે કે ગાય છે એ શું આપે? દૂધ આપે. દૂધમાંથી શું બને? દૂધમાંથી દહીં બને. દહીંમાંથી શું મળે? માખણ. પહેલી જ નજરમાં તમને ખબર પડે અહીંયા શું છે? પદ્ધતિ છે. અહીંયા નાની મોટાની વાત કરવાની નથી. તો ડાયરેક્ટ જવાબ આવી જશે, પણ આપણે થોડુંક સમજવા માટે થઈ અને અહીંયા લખશું. દાખલા તરીકે ઘટના પદ્ધતિ પહેલી કઈ બનશે તો કે ગાય. ઓપ્શન કયું છે? ઓપ્શન એ. બીજી ઘટના કઈ બનશે તો કે ગાય શું આપે તો કે દૂધ. ગાય દૂધ આપ્યું. એ ઓપ્શન કેટલામું છે તો કે ઓપ્શન સી છે. પછી ત્રીજી પ્રોસેસ કઈ બનશે? ત્રીજી પ્રોસેસ બનશે દૂધમાંથી શું બને તો કે દહીં. ઓપ્શન કેટલામું છે? ડી. પછી ચોથી પ્રોસેસ કઈ બનશે? ચોથી પ્રોસેસ બનશે દહીંમાંથી શું બનશે તો કે માખણ. અને માખણનો પ્રશ્ન ક્રમાંક કેટલો છે? બી. તો એ સી ડી બી આવો પ્રશ્ન બને. તો એ ડી આ ખોટું છે, આ ન આવે. એ સી પછી ડી બી આ સાચું છે મિત્રો, આ આવે. એ સી બી ડી આ નહીં આવે, અને આ પણ નહીં આવે. તો મિત્રો ઓપ્શન બી છે આપણો સાચો છે, એને તમે સિલેક્ટ કરો. અને જો મેં તમને સમજાવ્યું ડાયરેક્ટ તમને ખબર પડી કે આ પદ્ધતિ છે, તમને ખબર પડી જાય ગાય શું આપે? દૂધ. તો 1 કરી નાખવાનું. ઓકે. પછી દૂધમાં શું બને? દહીં. 3 કરી નાખવાનું. એમાંથી શું બને? માખણ. એટલે 4 કરી નાખવાનું. ડાયરેક્ટ તમે ક્રમ આપો એ સી ડી. એ સી ડી ગોતવાનું. ડાયરેક્ટ એ સી ડી ગોતો. એ સી ડી જો અહીંયા છે, પણ અહીંયા શું છે? બી છે, એટલે આ ન આવે. અહીંયા તો છે જ નહીં એ, અને અહીંયા એ છે પછી ડી છે, એટલે એ ન આવે. ડાયરેક્ટ આ ઓપ્શન આવશે. આ 10 સેકન્ડમાં પણ તમે સોલ્વ કરી શકો. હવે આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ. મિત્રો, આ બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નો છે, બહુ ઈઝી છે, પણ જો તમને ખબર જ ન હોય કે આમાં પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે કે નાના મોટાનો ઉપયોગ કરવાનો છે, એટલું જ ખાલી યાદ રાખવાનું છે. તાર્કિક ગોઠવણી છે એમાં એટલું જ યાદ રાખવાનું છે કે કોઈ પદ્ધતિ છે કે નાના મોટાની વાત કરવાની છે. બે વસ્તુ યાદ રાખો એટલે તમને આરામથી સમજાઈ જાય. જો મિત્રો અહીંયા પણ એક પદ્ધતિ છે, વિદ્યાર્થી, ડિગ્રી, પરીક્ષા, નોકરી. તો અહીંયા શું કરવાનું છે? વિદ્યાર્થી પહેલાં શું કરે? વિદ્યાર્થી પહેલાં આવે, પછી એ શું કરે? પરીક્ષા આપે, પછી એ ડિગ્રી મેળવે, અને ડિગ્રી મેળવીને પછી શું કરે છે તો કે એ શું કરે છે? નોકરી મેળવે છે. એટલે કે વિદ્યાર્થી પહેલાં શું કરે છે તો કે વિદ્યાર્થી હોય એ શું કરે? ભણવા જાય. ભણવા જાય એટલે શું મળે? એને ડિગ્રી મળે. ડિગ્રી મળે પછી એ શું કરે? પરીક્ષા આપે. પરીક્ષા આપે પછી શું થાય? એને નોકરી મળે. એમ પણ તમે ક્રમ આપી શકો. અથવા તો જો તમારે ડિગ્રી મેળવવી તમે શું કરો તો કે તમારે પરીક્ષા પહેલાં આપવી પડે. એટલે શું થાય તો કે વિદ્યાર્થી પરીક્ષા આપે, પછી ડિગ્રી મેળવે, ને પછી એને નોકરી મળે. સમજાઈ ગયું ને? આ પ્રમાણે પણ પદ્ધતિ થાય. એટલે આ મેં જે બોલ્યો એ સાચો ક્રમ છે. આ જે પરીક્ષા છે એ તો કોઈ પ્રવેશ પરીક્ષાની વાત થતી હોય, પણ અહીંયા આપણે પરીક્ષા છે એને મેન લેશું કે જે આપણે ડિગ્રી મેળવવા માટે થતી હોય. અહીંયા કન્ફ્યુઝન ન થાવ, જેથી કરી અને પ્રશ્ન આપણો ખોટો ન પડે. તો આપણે જોઈએ શું થશે. તો અહીંયા આપણે લખીએ બીજા પ્રશ્નની પ્રોસેસ. પહેલાં શું થશે તો કે વિદ્યાર્થી હોય એ શું કરે? વિદ્યાર્થી હોય એ આવશે એમાં. પછી વિદ્યાર્થી શું કરે તો કે પરીક્ષા આપે. એટલે બીજી પ્રોસેસ કઈ થશે? પરીક્ષાની. વિદ્યાર્થી હોય પરીક્ષા આપે. એ કેટલામો પ્રશ્ન ક્રમાંક છે? સી. પછી કઈ બનશે? વિદ્યાર્થી પરીક્ષા આપે પછી શું થાય તો કે વિદ્યાર્થી પરીક્ષા આપે એટલે શું મળે તો કે ડિગ્રી મળે.
જેમ કે માસ્ટર છે, પછી ગ્રેજ્યુએશન છે, SSC HSC, આ બધી એને ડિગ્રી મળે. એટલે એ કેટલામો ક્રમ છે પ્રશ્ન ક્રમ? તો કે અહીંયા બી આવશે. અને પછી છેલ્લે શું મળે? અને ચોથી પ્રોસેસ કઈ થાય? તો કે એને નોકરી મળે. નોકરી મળે એ ડી છે. ઓકે, તો SEBD એવું કંઈ છે અહીંયા? SE અહીંયા નથી, હાલો અહીંયા પણ નથી. SEBD જો મિત્રો આ ઓપ્શન સી છે સાચું છે. SEDB આ અહીંયા ડી આવ્યો છે, આ ઉલટો ક્રમ છે એટલે આ નહીં આવે. ઓકે, ઓપ્શન સી છે સાચું છે. એટલે મિત્રો અહીંયા જોયું ને કેવી રીતે છે? તો કે વિદ્યાર્થી છે એ પહેલા પરીક્ષા આપે, પછી એ ડિગ્રી મેળવે, પછી એને નોકરી મળે. સમજાઈ ગયું? આ ક્રમ હંમેશા યાદ રાખવાનો. એમ ઊંધો ક્રમ યાદ નથી રાખવાનો કે વિદ્યાર્થી છે એને ડિગ્રી મળે, પછી પરીક્ષા આપે ને પછી એ નોકરીમાં જાય, એમ નથી આપવાનો. સીધો સીધો ક્રમ થયો. ABCD થી ABCD આવશે નહીં. અને ઓમ પણ તમે જો તો ABCD કોઈ ક્રમ જ નથી. જો મિત્રો સમજાઈ ગયું ને? સમજાઈ ગયું તમને? અહીંયા કોઈ ક્રમ જ નથી આપ્યો. એટલે તમે ડાયરેક્ટ વિશ્લેષણ કરી શકો કે એવો ક્રમ તો કોઈ છે જ નહીં, તો એમ બને જ નહીં. એટલે કે વિદ્યાર્થી પહેલાં પરીક્ષા આપે, પછી એને ડિગ્રી મળે અને પછી એ નોકરી મેળવે. તો આવી રીતે પ્રોસેસ થાય છે. અહીંયા પણ પ્રોસેસની વાત કરી છે. તમે ડાયરેક્ટ પણ આપી શકો કે વિદ્યાર્થી તો 1 નંબર, પછી વિદ્યાર્થી શું આપે? પરીક્ષા 2 નંબર, પછી ડિગ્રી મળે 3 નંબર અને પછી 4 નંબર. આવી રીતે તમે પેપરમાં ગોઠવી પણ શકો વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આપણે હવે એના પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3, વાક્ય, મૂળાક્ષરો, શબ્દો અને ફકરો. જો મિત્રો અહીંયા નાની મોટી બાબત આવી છે. સમજાઈ ગયું? હા, સૌથી નાની બાબત કઈ થાય આમાં? તો એ પહેલા એક જ લાઈટ થવી જોઈએ કે અહીંયા પ્રોસેસ છે કે નાની બાબત છે. ઓકે, તો નાની બાબત સૌથી પહેલા કઈ થાય? વાક્ય થાય, મૂળાક્ષર થાય, શબ્દો થાય કે ફકરો થાય? તો આપણે ખબર જ છે કે સૌથી પહેલા શું હોય? મૂળાક્ષર. આપણે અહીંયા કોઈ પણ અક્ષર લખીએ એને શું કહેવાય? મૂળાક્ષર. તો મૂળાક્ષરમાંથી શબ્દ બને. દાખલા તરીકે મેં લખ્યું રમેશ, તો આ ત્રણ મૂળાક્ષર છે, એમાંથી શું બન્યો? તો કે શબ્દ બન્યો. એટલે આ એક મૂળાક્ષર, આ બીજો અને આ ત્રીજો. એટલે સૌથી નાની બાબત કઈ થઈ? તો કે સૌથી નાની બાબત છે મૂળાક્ષર થાય. એટલે લખો પહેલી પ્રોસેસ કઈ થાય? અથવા તો પહેલું સૌથી નાની બાબત કઈ થાય? તો કે મૂળાક્ષર. તો લખવાનું મૂળાક્ષર. પછી શું થાય? મૂળાક્ષરનો પ્રશ્ન ક્રમાંક કેટલો છે? તો કે બી. પછી કયો પ્રશ્ન છે? પછી કઈ ઘટના આવે? તો મૂળાક્ષર ઘણા બધા ભેગા થાય, એમાંથી શું બને? તો કે શબ્દ બને. તો પછી શું બને? શબ્દ. એનો પ્રશ્ન ક્રમાંક કેટલામો છે? તો પ્રશ્ન ક્રમાંક એનો સી છે. પછી કોનો ક્રમ આવે? તો કે શબ્દમાંથી શું બને? તો કે શબ્દમાંથી વાક્ય બને. ખબર ને મિત્રો? જો આ આખા મેં શબ્દ ભેગા કર્યા. જો અહીંયા આખી આ લાઈન છે, ઉપર આપણે લખી તાર્કિક શબ્દમાં ગોઠવણી કરવાની છે. આખી જે સૂચના લખી છે એ શું છે? તો ઘણા બધા શબ્દ ભેગા થયા અને એમાંથી શું બન્યું? વાક્ય બન્યું. એટલે પછી કયું આવશે? વાક્ય. અને એનો પ્રશ્ન ક્રમાંક કેટલો છે? એ. અને પછી ચોથી પ્રોસેસ કઈ આવશે? અથવા ચોથું ક્રમ કોનો આવશે? તો કે ડી. ડી એટલે કે ફકરો. વાક્યમાંથી શું બને મિત્રો? ફકરો બને. અને એવી જ રીતે એનો પ્રશ્ન ક્રમાંક કેટલામાં છે? ડી. મિત્રો આવી રીતે પ્રોસેસ એટલા માટે કરાવો કે બધા મિત્રોને યાદ રહે અને જેથી કરી અને સમજી શકે. ડાયરેક્ટ હું બોલી જઈશ તો એનો કંઈ મતલબ નથી. એવું તો પેપર સોલ્યુશન યુટ્યુબમાં ઘણું બધું મળશે. હા, પણ આ છે એક પરફેક્ટ મેથડ છે જેથી કરી અને તમે લાંબા ગાળા સુધી યાદ રાખી શકો. ઓકે મિત્રો, તો મૂળાક્ષરો, શબ્દો, વાક્ય અને ફકરો. અહીંયા નાના મોટી બાબતની વાત થાય છે. લાઇટ થવી જોઈએ ડાયરેક્ટ વાંચો એટલે કે પ્રોસેસ છે કે નાના મોટી બાબત, આ બે વસ્તુ યાદ રહી જાય એટલે આ જે શબ્દોની તાર્કિક ગોઠવણી છે એ બહુ ઇઝી પડી જશે. એટલે અહીંયા મૂળાક્ષરો નાના હોય, પછી એનાથી મોટા શબ્દ, એનાથી મોટું વાક્ય અને પછી બને ફકરો. તો BCAD અહીંયા ગોતો જઈએ. BCAD ક્યાંય છે? તો કે BCD આ નથી. હાલો અહીંયા તો કે અહીંયા તો એ જ છે એટલે આ તો આવશે જ નહીં. પછી BC અહીંયા BD છે, આ પણ ન આવે, અને AD છે, આ પણ ન આવે. તો અહીંયા જોઈએ ઓપ્શન એમાં શું છે? BCAD. તો જો મિત્રો BCAD આ ઓપ્શન સાચું છે. તમે ડાયરેક્ટ પણ કરી શકો. જો હવે તમને ડાયરેક્ટ કોઈ પ્રશ્ન પૂછીએ તો કેવી રીતે કરવાનું છે? તો કે મેં તમને સમજાવી દીધું છે કે પહેલાં શું આવે? તો પહેલાં મૂળાક્ષર આવે, 1 નંબર આપી દો, પછી શબ્દ બને 2 નંબર આપી દો, પછી એનું વાક્ય બને 3 નંબર આપી દો, અને પછી ફકરો બને 4 નંબર આપી દો. મિત્રો આ પરફેક્ટ મેથડ છે. આ તમને શું છે? તો કે એક્ઝામમાં કરવાની છે. જ્યારે આ મેં તમને સમજાવવા માટે કરી છે. તમે પહેલાં હંમેશા જ્યારે પણ રીડિંગ કરો ત્યારે આ મેથડનો ઉપયોગ કરો જેથી કરી અને તમને વધુ યાદ રહે. આ મેથડ છે એ થોડીક સ્પીડવાળી છે. જે તમને ક્યારે થશે? તો કે સૌથી વધારે તમે પ્રેક્ટિસ કરી હશે ત્યારે તમે આ મેથડનો ઉપયોગ કરી શકશો. બાકી તમને ખબર જ ન હોય કે મૂળાક્ષર અને શબ્દમાં શું ફરક છે તો તમે ગૂંચવાઈ જશો અને તમે આન્સર ખોટો આપશો. એટલે કરી અને આ તમને સમજાવવા માટે મેથડ ઉપયોગ કરું છું. તમે બધાને ખ્યાલ જ છે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4માં આપણે શું કરવાનું છે મિત્રો? તો ચાલો એકવાર વાંચીએ આપણે, પછી આપણે અહીંયા પ્રોસેસ ગોઠવશું. પ્રશ્ન નંબર 4, તો ઘર, માટી, ઈંટ અને દિવાલ. જો મિત્રો અહીંયા પણ એક પ્રોસેસની વાત થઈ છે. સમજાઈ ગયું ને? અને ઓમ બી જોઈએ તો આપણે ખબર પડી જાય. તો અહીંયા જો નાની મોટી બાબતની વાત નથી, અહીંયા પ્રોસેસની વાત થઈ છે. પહેલાં શું બને? તો કે ઘર બને, માટી બને, ઈંટ બને કે દિવાલ બને? તો ખબર જ છે કે પહેલાં માટી હોય એમાંથી શું બને? ઈંટ બને. તો વેરી ગુડ, તમને બધાને આઈડિયા આવી ગયો હશે. તો પહેલી પ્રોસેસ કઈ થશે? તો પહેલી પ્રોસેસ થશે માટીની. પહેલાં માટી હોય અને એનું પ્રશ્ન ક્રમાંક કેટલામાં છે? તો કે એનો બી છે. ઓકે, માટીમાંથી શું હોય બને? તો માટી ઈંટ બને. ડાયરેક્ટ દિવાલ બને નહીં. હા, કે જોઈ તમે દિવાલ જે માટીની બનેલી હોય એવું બને નહીં ક્યારેય. તો પછી કયો આવશે? ઈંટ. ઈંટ કયો છે? સી. અને પછી કયો પ્રોસેસ બનશે? તો કે ઈંટમાંથી શું બને મિત્રો? તો કે દિવાલ બને. ઓકે, તો પછી દિવાલ.
અને દિવાલનો પ્રશ્ન ક્રમાંક કેટલામાં છે ડી. ઓકે મિત્રો, પછી ચોથું પ્રોસેસ કઈ બનશે, પછી ઘર બનશે. દિવાલમાંથી શું બને, 4 દિવાલો ભેગી થાય એટલે શું બને મિત્રો, ઘર બને. ઓકે, અને આને શું કહેવામાં આવે છે, તો કે આનો પ્રશ્ન ક્રમાંક છે ઘરનો એ. એટલે આનો આન્સર આવી રહ્યો આવશે BCDA. તો અહીંયા જોઈએ ક્યાંય છે BCDA, તો BCDA જો મિત્રો અહીંયા પહેલું જ ઓપ્શન છે આપણું સાચું છે. એટલે કે આ આપણો આન્સર છે, આ ખોટો છે, કારણ કે બી પહેલાં આવતો જ નથી. અહીંયા પણ બી પહેલાં નથી, આ પણ ખોટો છે, અને અહીંયા પણ એ પહેલાં ખોટો છે. સમજાઈ ગયું મિત્રો? તો આ આપણી પ્રોસેસ છે કે ઓપ્શન એ છે સાચો છે, BCDA ઓપ્શન એ છે આપણો સાચો છે. ઓકે મિત્રો, તો આવી જ રીતે BCDA, તો અહીંયા આવી ગયું BCDA. ઓકે મિત્રો, તો પ્રશ્ન 4 છે આપણો આન્સર મળી ગયો છે. હવે એના પછી જોઈએ એના પછી શું કરવામાં આવે છે, તો એના પછીનો પ્રશ્ન આપણે વાંચીએ, પ્રશ્ન નંબર 5, પછી આપણે અહીંયા સોલ્યુશન કરીએ. ચાલો મિત્રો સોલ્યુશન કરીએ આપણે. વિદ્યુત, ટ્રેન, થર્મલ પાવર સ્ટેશન, કોલસો અને વિદ્યુત. ઓકે, તો એ અહીંયા શું કર્યું છે, વિદ્યુત ટ્રેન આવી છે, થર્મલ પાવર આવ્યો છે, થર્મલ પાવર સ્ટેશન આવ્યું છે, અને પછી કોલસો અને પછી વિદ્યુત. તો અહીંયા પણ એક પ્રોસેસની વાત થઈ છે મિત્રો, અહીંયા પણ આપણે પ્રોસેસની વાત કરવાની છે. તો શું બને, તો કે પહેલા કોલસો હોય, કોલસોમાંથી વીજળી ઉત્પન્ન થાય. ઓકે, એટલે પહેલા કોલસો હોય, કોલસાને તમે થર્મલ પાવર સ્ટેશનમાં લઈ જાઓ. ઓકે, સોરી, પહેલા કોલસો હોય, પછી એમાંથી વીજળી ઉત્પન્ન થાય, એમાંથી થર્મલ પાવર સ્ટેશન બને, અને એમાંથી વિદ્યુત ટ્રેન છે એ ચાલે. ઓકે મિત્રો, તો આપણે હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 4માં આપણો. ઓકે મિત્રો, તો 5મા પત્રમાં આપણે ખબર છે શું આવશે, તો કે પહેલાં શું હોય, તો કે કોલસો હોય. કોલસોમાંથી શું થાય, કોલસો છે આપણે ક્યાં લઈ જવાનું હોય, થર્મલ પાવર સ્ટેશને. એટલે કે ત્યાં કોલસામાંથી પ્રોસેસ થાય અને એમાંથી શું બને, પાવર બને. એટલે કે પહેલું પ્રોસેસ કઈ થશે, તો કોલસો. કોલસો કયો ઓપ્શન છે, તો કે સી, અહીંયા સી લખવાનું. પછી શું થશે, કોલસાને ક્યાં લઈ જવાનું, તો કે થર્મલ પાવર સ્ટેશન હોય, થર્મલ પાવર સ્ટેશન છે એમાં લઈ જવાનું. એ કેટલામો ક્રમ છે, બી. તો પછી બી આવશે. અને પછી ત્રીજો ક્રમ કયો આવશે, તો કે અહીંયા આપણે લઈ જઈએ કોલસાને, એટલે કોલસામાં શું બને, તો કે વિદ્યુત બને. અને એ જે વિદ્યુત બને, ઓપ્શન ડી, એ જે વિદ્યુત બને એ વિદ્યુતનું શું કરવાનું છે, તો કે એનાથી આપણે વિદ્યુત ટ્રેન છે ચલાવવાની. તમે મિત્રો જોઈ જ હશે વિદ્યુત ટ્રેન છે, એ તમે જોઈ જશે. ઓકે, તો એ ટ્રેન બને. ઓકે, એટલે કે ટ્રેન એનાથી ચાલે, અને એ કહેવાય એ ઓપ્શન. તો ઓપ્શન શું આવશે, CBDA. તો અહીંયા જોઈએ CBDA છે ક્યાંય, અહીંયા આ ખોટું છે, તો અહીંયા છે આ. ઓકે, તો ઓપ્શન બી છે આપણો સાચો છે. તો મિત્રો આવી જ રીતે સોરી CB આ ખોટું છે મિત્રો, અહીંયા પહેલાં સી આવે છે, ખોટું છે. આ ઓપ્શન સાચું છે, ઓપ્શન સી, CBDA. એટલે કે સી પછી બી અને પછી ડી અને પછી CBDA. ઓકે મિત્રો, આવી રીતે જોઈ લેવાનું જેથી કરીને ભૂલ ન પડે. તો આ ઓપ્શન છે સાચું છે, ઓપ્શન સી આપણું સાચું છે. 2016નું પેપર સોલ્યુશન હતું મિત્રો. આવી રીતે અમારા વિડીયો જોતા રહો. બાય બાય.